ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 12ની અંદર તમે બધાનું સ્વાગત છે. ધોરણ 12ની અંદર 11thની અંદર અભ્યાસ કર્યો. ઓનલાઈન અભ્યાસક્રમ કરવું, ઓનલાઈન ભણવું એ અત્યારની હાલના સમયની અંદર તમે જુઓ તો એક અનિવાર્ય બાબત બની ચૂકી છે. એટલા માટે તમારે પણ એનાથી ટેવાવું પડશે, એનાથી ટેવ પાડવી પડશે. કારણ કે આપણને ક્યાં સુધી આ પદ્ધતિમાં રહેવાનું છે એવું આઈડિયા નથી. એટલે આમાંથી જે પણ શીખવા મળે છે દરેક વિષયનું, એના ઉપર બરાબર સિરિયસતાથી આપણે કામ કરીશું. અંગ્રેજીની અંદર સ્ટાન્ડર્ડ 10th પછી તો એમ કહી શકીએ આપણે કે તમે એક પ્રોપર એક્ઝામ આપી છે કે નહીં એ કણે એક પ્રશ્નાર્થ છે. બરાબર, જે પણ આપી છે, ઓનલાઈન એક્ઝામ આપી છે તો એની અંદર આપણે ઘરેથી બેસીને એક્ઝામ આપી છે તો એનું પ્રિપેરેશન કેવી રીતે કરતા હોઈએ કે ઘરેથી જે લખવાનું છે ને એમ. પણ હવે આગળ જતાં ધોરણ 12ની અંદર ઇંગ્લિશ એ સ્ટાન્ડર્ડ 10 જેવું નથી કે તમે સરળતાથી કામ કરી શકશો. કારણ કે 100 માર્ક્સનું પેપર કેવી રીતે લખવું, કેટલા બાબતોની અંદર પ્રિપેરેશન કરવી, એ બધી બાબતોને આપણે સાથે લઈને જવું પડશે. અને ઇંગ્લિશની અંદર આપણી પાસે ટેક્સ્ટ છે કે જે તમે વસાવી હશે. બીજું લેપ્ફિંગ, ધોરણ 12ની અંદર જેમ ધોરણ 10માં બ્લેક બક ભણતા હતા, ત્યાર પછી ફ્લેમિંગો ભણ્યા, ત્યાર પછી અહીંયા આવશે લેપ્ફિંગ નામનું ટેક્સ્ટ બુક, જેને આપણે સપ્લિમેન્ટરી રીડિંગ કહેતા હોઈએ. બરાબર, તો એ પણ વસાવવાની રહેશે. અને ગ્રામર જે છે, આમ તો બજારની અંદર ઘણા બધા પ્રકાશનોના પુસ્તકો તમને પ્રાપ્ત હશે. પણ જો તમે બધા જ એક જ સરખું કાર્ય કરો, મતલબ એક જ સરખી એક્સરસાઇઝ આપવામાં આવે એવું, તો તમે લોકો, હું એવું ઈચ્છું કે દરેક જણ રેકનર વસાવે. પણ એ બહુ ઓલ્ડ નહીં લાવતા, રિસેન્ટલી એડિશન હોય એવું લાવવાનું રહેશે. કારણ કે જૂના પુસ્તકની અંદર કેવું હશે કે જૂનો અભ્યાસક્રમ આપેલો હશે, બરાબર, તો એની પેપર સ્ટાઇલ અલગ હશે, તો સમસ્યા થશે એમ. એટલા માટે દરેક જણ ગ્રામરની અંદર રેડી રેકનર વસાવે, ટેક્સ્ટ બુક અને લેફ્ટ આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ ટૂંક સમયમાં. હવે આપણે જે ઇંગ્લિશની અંદર આવતી જે બાબતો છે ને, એ આપણે સ્ટાન્ડર્ડ 8, 9, 10th, 11th અને 12thમાં પણ એની અંદર થોડું ઇમ્પ્રુવમેન્ટ હોય, લેવલ થોડું બદલાતું હોય. બરાબર, તો દરેક જણ, અને જે પણ અહીંયા કરાવવામાં આવે છે, તમને અગાઉ કહેવામાં આવ્યું છે કે જે પણ હશે એ હોમવર્ક પણ આમાંથી લખવાનું રહેશે. PDF પણ તમને આપવામાં આવતી નથી. પણ જે ઇંગ્લિશ એવો વિષય છે કે અહીંયા વાક્યો આપવામાં આવે, એ ઉપરાંત તમે થોડા વાક્યો જાતે બનાવીને પણ હોમવર્ક બનાવી શકો. જેટલા કહેવામાં આવે કે 10 વાક્યો એક્સ્ટ્રા લખવા, તો આપણે જાતે લખીશું. હવે સૌપ્રથમ આપણે જે બાબતથી આપણે પરિચય છીએ એ પ્રકારે આપણે શરૂઆત કરીશું. સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ. હવે એની અંદર સૌપ્રથમ આપણે આઈડેન્ટિફાય ફંક્શન. હવે જો આ જે પોઈન્ટ છે એ આપણને ટોટલ એરાઉન્ડ 10 માર્ક્સની અંદર પૂછાય. ખાલી આઈડેન્ટિફાય ફંક્શન નહીં, આઈડેન્ટિફાય ફંક્શન આપણને 3 માર્ક્સની અંદર પૂછાય. પણ આઈડેન્ટિફાય ફંક્શન તમે કરી રહ્યા છો તો આઈડેન્ટિફાય ફંક્શનમાં એક સાથે 3 વસ્તુ સંકળાયેલી છે. હવે એક સાથે 3 વસ્તુ એટલે આઈડેન્ટિફાય ફંક્શન, કમ્પ્લીટ ધ ડાયલોગ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ત્રણેય વસ્તુઓ એક સાથે સંકળાયેલી છે. તો એકને કરીશું તો સાથે સાથે ત્રણેય વસ્તુઓ પણ સાથે ક્લિયર થતી જશે. બરાબર, હવે એની અંદર આઈડેન્ટિફાય ફંક્શન કે જે આપણને મેં કહ્યું કે 3 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય, અને આવા નાના નાના પોઈન્ટોથી શરૂ કરીશું ને ત્યારે આપણે 100 માર્ક્સનો ક્લિયર અભ્યાસક્રમ કરી શકીશું. અને એ દરમિયાન જે બીજું કાર્ય ડિફિકલ્ટ ગણો કે તમારી પ્રિપેરેશનમાં વધુ આવે છે
એ લોંગ રાઇટિંગ છે. એની અંદર લોંગ રાઇટિંગમાં શોર્ટ નોટ્સ છે, એસે રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, એપ્લિકેશન રાઇટિંગ છે, આ બધું લોંગ રાઇટિંગમાં આવશે. હવે આઈડેન્ટિફાય ફંક્શનની અંદર સૌ પ્રથમ પોઈન્ટમાં આપણે જોઈએ શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે કે હેતુ. શોઈંગ લખેલું હોય કે ડિસ્ક્રાઇબ લખેલું હોય, બધી એક જ બાબત છે. શોઈંગ પર્પઝ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. આઈડેન્ટિફાય ફંક્શનમાં કે શોઈંગ પર્પઝ ફંક્શન ક્યારે આવે? જો આપણે 11th અંદર વ્યવસ્થિત કાર્ય કર્યું હશે તો ઘણાને સ્ટુડન્ટને અત્યારે આવડતું હશે કે કયા કયા શબ્દો વાક્યમાં આપેલા હોય તો એ વાક્યમાં પર્પઝ ફંક્શન આવે. બરાબર. હવે સૌપ્રથમ એની અંદર હું અહીંયા જે શબ્દો લખું છું એ તમને દેખાઈ રહ્યું હશે. વિથ વ્યૂ ટુ, બીજો શબ્દ છે સો ધેટ, in order that, in order to, અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદવાળા વાક્યો કે જેને ઇન્ફિનિટિવ કહેતા હોઈએ આપણે, કે ટુવાળા વાક્યો આપેલા હોય. વાક્યની અંદર ટુ સાથે મૂળ ક્રિયાપદ આપેલું હોય. ફરી એકવાર કયા કયા શબ્દો લખ્યા? વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. માત્ર અને માત્ર આટલા શબ્દો જ યાદ રાખવા છે કે આવા શબ્દો, આમાંથી કોઈ પણ શબ્દ વાક્યમાં આપેલો છે તો એ વાક્યનું ફંક્શન શું થાય? પર્પઝ. આટલી વસ્તુ આપણને પહેલાં આમ ધીરે ધીરે જેટલા પણ ફંક્શન્સ છે એ બધા જ્યારે ભેગા થશે ને ત્યારે કન્ફ્યુઝન ન થાય. ક્યારે ના થાય? અત્યારે આપણે એને અલગતાથી સમજતા જઈએ તો સીધી ખબર પડે આટલા જ શબ્દો છે તો આમાં જ આવે છે. હવે જોઈએ જરા આ શબ્દોનું આપણે ગુજરાતી કરીએ. અહીંયા વિથ અ વ્યૂ ટુ કે જેનું ગુજરાતી થશે ના હેતુથી અથવા તો ના ઈરાદાથી. ત્યારબાદ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ, આ બંને શબ્દોનું ગુજરાતી સરખું થશે. તેથી કે અથવા તો એટલા માટે કે. ત્યારબાદ ઇન ઓર્ડર ટુ, ને લીધે, ને કારણે, અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એ હેતુદર્શક છે વાક્યમાં. તો આ પ્રમાણે દરેક વાક્યનું હું એક એક્ઝામ્પલ લખું યાદ એને આપણે. આ રીતે વાક્ય છે she went to USA with a view to earning money. તો અહીંયાથી તમને ખબર પડે કે વિથ વ્યૂ ટુ છે તો આ વાક્યનું ફંક્શન શું આવે? પર્પઝ. તો વિથ વ્યૂ ટુ શબ્દ આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો પર્પઝ ફંક્શન એ આપણને ખબર પડે. ત્યારબાદ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ, આ બંને શબ્દો સરખા છે, બંનેનું ગુજરાતી સરખું છે, બંનેમાં વાક્ય રચના પણ સરખી છે. આવી રીતે વાક્ય લખીએ. They ran fast so that they could reach early. તો અહીંયાથી આપણને ખબર પડે કે સો ધેટ આપેલું છે અથવા તો ઇન ઓર્ડર ધેટ આપ્યું છે તો વાક્યમાં આ મુજબનું ફંક્શન આવશે. ત્યારબાદ છે ઇન ઓર્ડર ધેટ he ran fast
in order to catch the bus. તો અહીંયાથી આપણને ખબર પડે કે ઇન ઓર્ડર ટુ છે તો ફંક્શન આ પ્રમાણે આવે. એવી રીતે આપણને ઈ ટુ વાળું ક્રિયાપદ આપ્યું હોય તો વાક્યમાં કેવું વાક્ય બને? હિતેશ આપણે કન્ટિન્યુ હતા કે હી રેન ફાસ્ટ ઇન ઓર્ડર ટુ કેચ ધ બસ. તો ઇન ઓર્ડર ટુ આપેલું હોય, સો ધેટ આપેલું હોય, વિથ અ વ્યૂ ટુ આપેલું હોય, અને એ ઉપરાંત આપણે લખ્યા હતા કે હિતેશ comes to get a prize. તો આ પ્રમાણે ટુ વાળા ક્રિયાપદો હોય ત્યારે પણ વાક્યની અંદર આઈડેન્ટિફાય ફંક્શનમાં પર્પઝ આવે. તો વિથ અ વ્યૂ ટુ આપણે વસ્તુ સમજવાની શું વાત કરી કે આ પ્રમાણે વાક્ય આપ્યું છે તો વાક્યમાં ફંક્શન આવે પર્પઝ, પણ કેટલા શબ્દો છે આ શબ્દો આપણે યાદ રાખવા પડે. હવે ત્યાંથી આગળ આપણે જોઈએ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર પણ વાક્યમાં આપણને આવું જ વાક્ય આપેલું હોય કે વિથ અ વ્યૂ ટુ, અહીંયાથી વાક્યને અધૂરું મૂક્યું છે અને કૌંસમાં લખીને આપેલું હોય પર્પઝ. તો અહીંયા સમજીએ. ધારો કે એક વાક્ય હું તમને લખીને પહેલાં સમજાવું છું. આ રીતે વાક્ય છે, અક્ષય આગળ જે વાક્ય લખ્યું એને ફોલો કરતું વાક્ય લખીએ, રન ફાસ્ટ. આટલું વાક્ય આપણને આપ્યું અને અહીંયાથી વાક્યને અધૂરું મૂકી દીધું. આટલું વાક્ય આપ્યું છે અને વાક્યને અહીંયાથી અધૂરું મૂકી દીધું અને કૌંસમાં આપણને લખીને આપ્યું હોય કમ્પ્લીટ સેન્ટેન્સમાં શોઈંગ પર્પઝ. તો આ પ્રમાણે આ વાક્યને પૂર્ણ કરવાનું, કમ્પ્લીટ કરવાનું આપણને એક્ઝામ આપવું છે. હવે પર્પઝ કયું છે તો તમને આના માઇન્ડમાં સીધી વસ્તુ આવે તો પર્પઝ કરવા માટે વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ કે ટુ પ્લસ મૂળ ક્રિયાપદથી આપણે ગમે તેનાથી વાક્યને બનાવી શકીએ. તો અહીંયા આ વાક્ય પૂર્ણ કરવું છે તો આપણી પાસે કઈ કઈ બાબતો ઓપ્શન છે? એક તો વિથ અ વ્યૂ ટુ. આ વાક્ય પૂર્ણ કરવા માટે વિથ અ વ્યૂ ટુની જરૂર પડે. વિથ અ વ્યૂ ટુ. તો વિથ અ વ્યૂ ટુથી જો વાક્યને તમારે બનાવવું છે તો આ વાક્ય વિથ અ વ્યૂ ટુથી કેવી રીતે બને? તો એના માટે તમારે આટલી યાદ વસ્તુ રાખવી પડે કે વિથ અ વ્યૂ ટુથી જો વાક્યને બનાવવું છે તો વિથ અ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદ મૂકવું પડે. કેવું ક્રિયાપદ આવશે? ING વાળું ક્રિયાપદ. બરાબર. તો આ વાક્ય વિથ અ વ્યૂ ટુથી કમ્પ્લીટ કરવા તમે જઈ રહ્યા છો તો વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદ જે મૂકવાનું છે, જેમ કે અહીંયા મૂક્યું વિથ અ વ્યૂ ટુ અર્નિંગ, ING વાળું ક્રિયાપદ આવ્યું એ પ્રમાણે. એવી રીતે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટથી વાક્યને જો આપણે પૂર્ણ કરવાનું છે, સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ. તો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની જો વાત કરીએ તો સો ધેટ બંને હું સાથે લખી રહ્યો છું કારણ કે બંનેની સરખી વાક્ય રચના થઈ રહી છે એટલા માટે. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આ બંને શબ્દો મુકાયા. હવે બંને શબ્દો પછી આગળનું વાક્ય વિથ અ વ્યૂ ટુથી વાક્ય પૂર્ણ કરવું હોય તો આપણે જોયું, પણ સો ધેટ કે ઇન ઓર્ડર ધેટથી વાક્ય પૂર્ણ કરવું છે તો તમારે શું મૂકવું પડશે? કર્તા. હવે કર્તા મુકાયા પછી અને કર્તા જે છે અહીંયા આગળનું વાક્ય આપણને આપેલું હોય, બરાબર, એ આગળ જે કર્તા આપ્યો હશે, કર્તા પ્લસ આ રીતે તમને વાક્ય આપ્યું હશે SKES કે મૂળ ક્રિયાપદ આપેલું હોય અથવા તો શું આપેલું હશે? ભૂતકાળનું રૂપ. તો કર્તા આગળ મુજબ કર્તા મુકાયા પછી કેન અથવા કુડ. હવે કેન કા કુડ કોણ ડિસાઇડ કરશે? SKES વાળું ક્રિયાપદ છે તો કેન, હવે વર્તમાન કાળ છે તો કેન, ભૂતકાળ છે તો કુડ, પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ વાક્યમાં તમારે જરૂર પડે છે એ પ્રમાણે.
પહેલાં બધા વાક્યોનો આપણે લખી રહ્યા છીએ વાક્ય રચના, પછી વાક્ય કમ્પ્લીટ કરી શકીએ એક સાથે. એવી રીતે ઇન ઓર્ડર ટુથી વાક્ય બનાવતા હોઈએ. ઇન ઓર્ડર ટુ, તો ઇન ઓર્ડર ટુથી વાક્ય બનતું હોય ત્યારે માત્ર અને માત્ર તમારે મૂળ ક્રિયાપદ મૂકીને વાક્યમાં રહેલા અન્ય શબ્દ જે આવતું હોય એ, તો ટુ પછી મૂળ ક્રિયાપદ મૂકવાથી વાક્ય બને. અને ત્રીજી વાક્ય રચના જે વાક્ય લખ્યું હતું આપણે અહીંયા કે ટુ પ્લસ મૂળ ક્રિયાપદથી પણ સીધું વાક્ય બનાવી શકાય. તો જે પણ વાક્ય આપણને આપ્યું છે એમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કરીને જરૂરિયાત પ્રમાણેના શબ્દો આગળ તમે મૂકી શકો. તો ઉપરનું જે વાક્ય છે એ હાલ તમે બધા શબ્દોથી બનાવી શકો. ધારો કે એ વાક્ય હું બનાવું કે અક્ષય રન્સ ફાસ્ટ, ધારો કે વાક્યને આપણે વિથ વીટુથી બનાવવું છે, તો હવે આગળનું અક્ષય ઝડપી દોડે છે, તો એનો હેતુ શું છે? એ હેતુ દરેક વ્યક્તિ બસ પકડવાનો, સમયસર પહોંચવાનો, રેસ જીતવાનો, એ દરેકના અલગ અલગ તમારું થિંકિંગ હશે. પણ જે ક્રિયાપદ જે છે કે નહીં, એ ક્રિયાપદ આઈએનજી આવવું જોઈએ. ક્યારે? કે જ્યારે આપણે વિથ વીટુથી બનાવી રહ્યા હોઈએ ત્યારે. તો આ વાક્યમાં વિથ વીટુનો પ્રયોગ કરીએ આપણે, તો કેવું વાક્ય બનશે? વિથ વ્યૂ ટુ કેચિંગ ધ બસ. બસ પકડવાના હેતુથી તે ઝડપી દોડે છે. હું અહીંયા આ વાક્ય એક જ લખી રહ્યો છું, પણ તમે જ્યારે લખશો ને ત્યારે તમે એને બધા વાક્યોમાં બનાવી શકશો, અને બનાવીને જ લખશું. કેવી રીતે? અક્ષય રન્સ ફાસ્ટ સો ધેટ, અક્ષય એટલે શું થશે? હી કેન કેચ ધ બસ. ઇન ઓર્ડર ટુથી બનાવો. અક્ષય રન ફાસ્ટ ઇન ઓર્ડર ટુ કેચ ધ બસ. અક્ષય રન ફાસ્ટ ટુ કેચ ધ બસ. આ પ્રમાણે વાક્ય આપણે કમ્પ્લીટ પણ કરી શકીએ. હવે હું વાક્ય જે લખું છું એ વાક્ય આપણને આવી રીતે પણ હોય અને આવી રીતે પણ આપેલું. આવું વાક્ય છે, માય બ્રધર વર્ક્સ હાર્ડ સો ધેટ. અહીંયાથી આપણને સો ધેટ મૂકીને આપ્યું છે અને કૌંસમાં લખીને આપ્યું છે પર્પઝ. તો આ વાક્ય તમે બધા શબ્દોથી ન બનાવી શકો. આ વાક્ય તમારે બનાવવું છે તો માત્ર અને માત્ર તમે સો ધેટથી જ બનાવવું પડશે. કેમ? આપણને સો ધેટ ઓલરેડી આપેલું છે, બરાબર. અહીંયા કેવું હતું? એક પણ શબ્દ નહોતો આપેલો, અહીંયા આપેલું છે. માત્ર આ વાક્ય સો ધેટથી જ બનાવવું પડે. તો આ વાક્ય કેવી રીતે આપણે વિચારીશું? તમે ધ્યાન આપો કે પર્પઝ કયું છે? સો ધેટ. સો ધેટ પછી વાક્ય લખાવી શું આવશે? કરતા. તો કરતા માય બ્રધર પ્રમાણે આપણને કરતા શું મળશે? અહીંયા હી. હવે કરતા મળ્યા પછી આપણે અહીંયા લખ્યું કે સાવકા અથવા તો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ છે SKES, તો અહીંયા શું આવશે? હી કેન. હવે ક્રિયાપદ આપણે જે નક્કી કરવું, સખત મહેનત કરે છે, તો સખત મહેનત કરવાનો હેતુ શું હોય? પૈસા કમાવાનો હોય, સારું પરિણામ મેળવવા માટેનો હોય, પ્રથમ ક્રમાંક મેળવવા માટેનો હોય. તો આ બધી બાબતો એમાં આવી શકે. તો પણ આપણે જે ક્રિયાપદ લઈએ છીએ તો હી કેન ગેટ ફર્સ્ટ રેન્ક અથવા તો ગુડ રિઝલ્ટ. તો એવી રીતે આ જ વાક્યમાં સો ધેટ ના આપ્યું તો આપણે વિથ વીટુનો પણ પ્રયોગ કરી શકીએ, બરાબર. એવી રીતે ત્રીજું વાક્ય લખીએ, માય પેરેન્ટ્સ ગો ટુ ટેમ્પલ. હવે વાક્ય અધૂરું મૂક્યું છે તો આ વાક્ય તમે ગમે તેનાથી બનાવી શકો છો. જ્યારે તમે લખશો ત્યારે આ વાક્ય અહીંયા આપેલા બધા શબ્દોનો યુઝ કરીને બનાવવાના રહેશે. હાલ પૂરતું આપણે બનાવી દઈએ કે માય પેરેન્ટ્સ ગો ટુ ટેમ્પલ સો ધેટ. પેરેન્ટ્સ છે તો સો ધેટ પ્રમાણે કરતા મળશે. શું આવશે? દે કેન પ્રે ધ ગોડ. તેઓ ભગવાનની પ્રાર્થના કરી શકે. એવી રીતે બીજું વાક્ય લખું છું, તમે વિચારો. વી
વી શુડ વિયર અ માસ્ક. હવે વાક્ય અધૂરું મૂક્યું છે, કૌંસમાં લખ્યું છે પર્પઝ. તો બી આપણે ધારો કે ઇન ઓર્ડર ટુથી બનાવો વાક્યને, તો વી શુડ વિયર અ માસ્ક ઇન ઓર્ડર, શા માટે પહેરવું જોઈએ? તો વી શુડ વિયર અ માસ્ક ઇન ઓર્ડર ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ટુ કોવિડ, અથવા તો ઇન ઓર્ડર ટુ ડિક્રીઝ ધ કોવિડ. તો આ પ્રમાણે આપણે વાક્યને ગમે તેનાથી બનાવી શકીએ. સો ધેટથી પણ બનાવી શકીએ, વિથ અ વ્યૂ ટુથી પણ, વિથ અ વ્યૂ ટુ સેવિંગ અવર સેલ્ફ ફ્રોમ કોવિડ તો બી બનાવી શકાય. તો આ પ્રમાણે અહીંયા જે વાક્ય લખ્યા છે મેં એ પૂર્ણ પણ કરવાના રહેશે. તો હું સાઈડ પર રહું છું 2 મિનિટ, ત્યાં સુધી લખવા માટે સ્ક્રીનશોટ પાડી શકે. હવે એ ઉપરાંત અહીંયા હું બાજુ પર બીજા 5 વાક્યો લખું છું, એ પણ લખવાના રહેશે, જાતે બનાવીને લખવાના રહેશે દરેક જણે. મીરા જોઈન, ઈડી લગાવ્યું છે, મીરા જોઈનેડ ઇંગ્લિશ સ્પીકિંગ પોતાની મેળે કોઈ પણ શબ્દથી વાક્ય બનાવવાનું રહેશે. તો આટલા વાક્યો જે છે એ જાતે બનાવવા રહેશે કે વી ડ્રિંક વોર્મ વોટર. તો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લે કે જેથી તમને પછીથી લખવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આટલી જ વસ્તુ લખવાની રહેશે.